અહીં આપણને સમીકરણનો ઉકેલ શ્રેણિકના ઉપયોગથી શોધવાનો છે અને તેમાં પણ દાખલો વારંવાર આગળ ગણેલા છે. એની એ જ રીતનો ઉપયોગ કરીને સૌથી પહેલાં આપણે શ્રેણિકો દર્શાવીશું કે સમીકરણને શ્રેણિકના સ્વરૂપે દર્શાવીએ તો કંઈક શ્રેણિક 2 3 3 જે ચોરસ શ્રેણિકમાં મૂકવાના છે ઘટકો તો 2 3 3 1 -2 1 3 -1 -2 જે પહેલા શ્રેણિકમાં રહેશે. ત્યાર પછી બીજા શ્રેણિક સ્તંભમાં આપણે ચલ લેવાના છે. ચલ એટલે કે એક્સ વાય ઝેડ તેને સ્તંભ શ્રેણીમાં મૂકીશું અને ઇક્વલ ટુ વાળા પદ જે છે ઇક્વલ ટુની જમણી બાજુમાં અચળ પદો તેને પણ જમણી બાજુમાં એક સ્તંભ શ્રેણીમાં દર્શાવીશું 5 - 4 3 બરાબર છે. તો આમ જે શ્રેણિકો મળે છે એમનું નામકરણ કરવું પડે કે પહેલાં આને કોઈ પણ નામ આપી દઈએ. ધારો કે આ એ છે, આ એક્સ છે, આ બી છે તો સમીકરણ કંઈક એ ઇન્ટુ એક્સ બરાબર બી જેવું થાય હે ને. તો એ એક્સ બરાબર બી છે જેમાં નામમાં પહેલો એ, બીજો એક્સ અને ત્રીજો બી. તો આમ આપણે એક્સ શ્રેણિક શોધવા માટે એને જમણી બાજુ લેવો પડે એટલે કે બંને બાજુ એ ઇન્વર્સ લગાવવો પડે. એ ઇન્વર્સ લગાવો એટલે કે એક્સ બરાબર એ ઇન્વર્સ બી મળે ને. તો એ ઇન્વર્સ બી મળે છે ને એ ઇન્વર્સ શોધવા માટે વિદ્યાર્થી મિત્રો એ ઇન્વર્સનું સૂત્ર 1/નિશ્ચાયક ઇન્ટુ એડજોઇન્ટ એ. તો એ ઇન્વર્સ માટે નિશ્ચાયકનું મૂલ્ય શોધવું પડે. એના નિશ્ચાયકનું મૂલ્ય જે કોઈ પણ હાર કે સ્તંભના સાપેક્ષે વિસ્તરણ આપી શકીએ છીએ. તો વિસ્તરણ આપતા આપણને અહીં આન્સર મળે છે 40 બરાબર છે જે 0 નથી અને 0 નથી માટે એવું કહી શકાય કે આપેલા સમીકરણને અનન્ય ઉકેલ મળે બરાબર છે. સમીકરણ સુસંગત છે. તો એ ઇન્વર્સ શોધવા માટે આપણે સહઅવયવત શ્રેણિક શોધવો પડે. સહઅવયવત શ્રેણિક એટલે જ એડજોઇન્ટ એ અને એડજોઇન્ટ એ માટે દરેકે દરેક આ a 1 2 1 1 1 2 1 3 2 1 2 2 2 3 3 1 3 2 3 3 એ દરેકે દરેક 9 ઘટકના આપણે સહઅવયવ મેળવવા પડે અને સહઅવયવને શ્રેણિકમાં મૂકવાથી તેનો પરિવર્ત કરવાનો એ પરિવર્ત શ્રેણિકને આપણે કહીશું સહઅવયવ જ શ્રેણિક બરાબર છે. તો અહીં દરેક ઘટકના સહઅવયવ જે આપણે અગાઉ પણ સમજાવ્યા છે ને તો ત્યાં પરથી આપણે સમજી શકો છો. બાકી અહીં મેં તમને શોધીને દર્શાવેલા છે. જુઓ કે A11 જેનું મૂલ્ય અહીં છે 5. ત્યાર પછી A12 જેનું મૂલ્ય આપણે અહીં મેળવ્યું છે એ પણ 5 મળે છે. 13 જેનું મૂલ્ય પણ 5 છે. પહેલા માટે 3 ઘટકો માટે 5 મળે. એવી રીતે બીજી હારના સહઅવયવો લઈ શકીએ તો બીજી હારના સહઅવયવ જોઈ શકો છો. 2 1 માટે અહીં આપણને આન્સર મળે છે +3. 2 2 માટે પણ આપણને કંઈક જવાબ આવી રહ્યો છે -13. તેવી રીતે 2 3 એટલે બીજી હારમાં ત્રીજા સ્તંભના ઘટકનો સહઅવયવ જે મળે છે -2 -9 એટલે કે -11 અને -1 ની 5 ઘાત માઇનસ તો +11 બરાબર છે. તો આમ ત્રીજી હારના પણ સહઅવયવો જે 2 1 3 1 અહીં 3 1 તો 4 થશે. તો આ બીજી હાર માટે આપણને 2 1 આપેલો છે ને અહીં આપણે 2 1 મેળવી લીધો હતો 3 3 એના માટે બરાબર છે. તો આ એના એ જ પદો આપણને મળી રહ્યા છે. 3 1 ની જગ્યાએ આપણે 2 1 શોધી કાઢ્યો છે પરંતુ 3 1 શોધવાનો રહેશે ત્રીજી હાર પહેલા સ્તંભનો સહઅવયવ બરાબર છે. તો આમ અને આપ જે છે 3 3 શોધવું પડે. ઓકે તો આમ બધા જ ઘટકોના સહઅવયવ અહીં મેળવી શકીએ છીએ આ મુજબ જેમાં આપણે અહીં ક્યાંક ક્યાંક બે વખત સહઅવયવ શોધેલા છે પરંતુ દરેકે દરેક ઘટકના એક વખત સહઅવયવ શોધવાના ભૂલ ના થાય માટે વેરિફિકેશન કરી લેવું જેથી તમારા એક્ઝામમાં માર્ક્સ ન જાય બરાબર છે. તો 3 3 માટે સહઅવયવની મૂલ્ય છે -7. ઓકે યસ. ત્યાર પછી એને શ્રેણિકમાં દર્શાવવાના છે અને એનો પરિવર્ત કરી દેવાનો. તો પરિવર્ત સાથે આપણે સહઅવયવ શ્રેણિક કંઈક આ મળે છે 5 3 9 5 - 13 1 5 11 -7. તો આમ એ ઇન્વર્સ એટલે 1/નિશ્ચાયક એ. નિશ્ચાયક એનું મૂલ્ય 40 મળ્યું હતું ને તો અને એડજોઇન્ટ એ તો આ આપણને દર્શાવેલો રહ્યો જે આપણે લાસ્ટમાં મેળવ્યો છે અને તો 1/40 અને એડજોઇન્ટ એ. તો હવે જે આપણે એક્સ શ્રેણિક શોધવાનો છે એટલે કે ચલ શોધવાના છે એક્સ વાય ઝેડ તેના બરાબર એ ઇન્વર્સ બી ઇન્વર્સ ઇન્ટુ બી શ્રેણિકના ઘટકો પણ આપણે સમીકરણમાં આપેલા છે 5 - 4 3. તો આમ ગુણાકાર કરીને સરખાવી દઈએ તો આપણને એક્સ વાય ઝેડની મૂલ્ય મળી શકશે જે મળે છે 1 2 અને -1 બરાબર છે. તો આ રીતે આપણે સમીકરણનો શ્રેણિકની મદદથી ઉકેલ મેળવી શકીએ.